जोहार दोस्तों, तो अत्यारे वाग्या से सवारना 7 वाग्या से આપણે નીકળી રહ્યા છે વર્કઆઉટ માટે। जोहार दोस्तों, तो आज આપણે આવી ગયા છે વહેલી સવારે ગ્રાઉન્ડ પર અને સવારનું દ્રશ્ય મસ્ત છે। તમને બતાવું આ નજારો, તો જુઓ આપણી પાછળ સવારનો નજારો મસ્ત છે। આપણે થોડું અત્યારે સ્ટ્રેચિંગ કલાકીએ પછી રનિંગ કરવાનું છે। 5 કિલોમીટર રનિંગ કરીશું અને પછી થોડી આપણે એક્સરસાઇઝ કરીને આપણું વર્કઆઉટ પૂરું કરીશું। તો બતાવીએ આપણું 45 મિનિટનું વર્કઆઉટ તમને। તો પાછળ જુઓ અમારે ગામનું મંદિર છે, હનુમાન દાદાનું મંદિર અહીંયા, ને ગ્રાઉન્ડ છે। આ બહુ મોટું ગ્રાઉન્ડ પેલી બાજુ। તો ગ્રાઉન્ડમાં રનિંગ કરીશું ને પાછળનું દ્રશ્ય તમને બતાવું મસ્ત મિત્રો, મસ્ત છે। આ સૂરજ દાદા અત્યારે આપણે દર્શન કરી લીધા મસ્ત સૂરજ દાદાના, અને દ્રશ્ય જુઓ તમે મસ્ત લાગે છે। તો થોડી આપણે સ્ટ્રેચિંગ કરી લઈએ। તો મિત્રો રનિંગ કરવા પહેલાં સ્ટ્રેચિંગ મિત્રો ખૂબ જ જરૂરી છે। પહેલાં આપણે સ્ટ્રેચિંગ કરી લેવાની થોડી, પછી રનિંગ ચાલુ કરવાની। તો તમારે પગમાં કોઈ ઇન્જરી નહીં થાય, તો આ રીતે સ્ટ્રેચિંગ કરી લો। તમે કોઈ પણ કરી શકો તો સ્ટ્રેચિંગ આ રીતે પગની કરી શકો છો। આ રીતે થોડી સ્ટ્રેચિંગ કરી લેવાની છે। પછી આપણે જમ્પિંગ ગેમ એક્સરસાઇઝ કરીએ। આ પણ બહુ જ સારી વર્કઆઉટ છે। શરીરને થોડું ગરમ કરી દેવાનું છે રનિંગ પહેલાં આ રીતે। जोहार दोस्तों, तो आज से આપણે 75 हार्ड चैलेंजનો 56મો દિવસ ને આપણે આવી ગયા છે ગ્રાઉન્ડ પર। જો સવારનું દ્રશ્ય મસ્ત છે। તો હવે આપણે સ્ટ્રેચિંગ કરી નાખી છે ને હવે આપણે રનિંગ ચાલુ કરીએ, તો પછી આપણે બીજી એક્સરસાઇઝ પણ કરીશું। તો ચાલો રનિંગ ચાલુ કરીએ। यहाँ हनुमान दादा मंदिर है, तो अँ ज अपने रातना पण वर्कआउट करवा आवीए ने सवारमां पण अँ ज आवीए, मजा आवी जाए। आ बाजू ग्राउंड है क्रिकेट ग्राउंड, तो अँ ज अपने रनिंग करवाना है। तो चलो रनिंग चालू करिए हवे। तो रनिंग स्टार्ट कर दी है मित्रों। 5 किलोमीटर रनिंग 25 मिनिट करीशुं। વધારે જોતી નહીં આપણે આપનું ચાલુ રાખીશું। તો 45 મિનિટમાં વર્કઆઉટમાં આજે આપણે 5 કિલોમીટર રનિંગ કરવાનું છે। 25 મિનિટ જેવી રનિંગ કરીશું ને સવારમાં મસ્ત ઠંડી છે વાતાવરણ, જેવું રનિંગ કરવાની બહુ જ મજા આવે। તો આજે આપણે રજા હતી એટલે મોડા આવ્યા 7 વાગે, ને થોડું એડિટિંગ બાકી હતું 2 કલાક હતું 75 હાર્ડ ચેલેન્જનું। ચાલો રનિંગ પૂરી કરી લઈએ। તો દોસ્તો લોકો 4 કિલોમીટર પૂરા થઈ ગયા છે, હવે 5 કિલોમીટર પણ પૂરા થવાના છે। તો દોસ્તા લોકો કંઈ કરવું હોય તો એકલા જ ભંડોળવું પડે, કોઈ નહીં તો નહીં આવે ભંડોળો તો જ કંઈ થાય, નહીં તો કંઈ થાય નહીં। તો ચાલો દોડો ને સપોર્ટ કરી દેજો। इंस्टाग्राम पर फेसबुक पर फॉलो कर देजो ने यूट्यूब पर अपने वीडियो रखता से सपोर्ट कर देजो।
એકલા પણ મેદાન પર આવવું પડે ને દોડવું પડે તો જ આપણે કંઈ કરી શકીએ. કોઈ નહીં આવે તમારી હાથે, તમારે એકલા આવી ઉતરવું પડે મેદાનમાં તો હજી એમનું કંઈ થઈ શકે. તો કંઈ નહીં, તમે કોઈ પણ પ્રવૃત્તિ કરો, કોઈ પણ એક્ઝામ પાસ કરવા માંગતા હોય તો દર નિશ્ચય લેવલ જરૂરી છે. Distance 5 kilometers. Duration 22 minutes 55 seconds. Pace 4 minutes 30 seconds per kilometer. 325 kilocalories burned. દોસ્તા લોકો 5 કિલોમીટર 22 મિનિટ ને 50 સેકન્ડમાં પૂરા થઈ ગયા છે. તો શું કહેવાય, તમને સપોર્ટ કરતા રહેજો. આજ રીતે વર્કઆઉટ ચાલતું રહેશે આપણું. ને આજે છે આપણે 75 હાર્ડ ચેલેન્જનો 56મો દિવસ. 55 દિવસ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે ને આજે 56મો દિવસ છે. તો 5 કિલોમીટર માર્યા છે તો પણ જો સ્ટેમિના હજુ 5 કિલોમીટર આપણે મારી શકીએ છીએ પાછા. તો આ છે આપણા દેશી વર્કઆઉટ, દેશી ડાયટનો પાવર. તો બહારનું ખાવાનું બંધ કરો ને ઘરનું જ ખાઓ, હેલ્ધી ખાઓ તો તમારી રનિંગમાં પણ જે પેટમાં દુખે છે તે પણ નહીં દુખશે અને તમારી સ્પીડ પણ વધી જશે. ને દેશી એક્સરસાઇઝ કરો. ને વધુ જાણવા માટે અમને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો, તેજસ ધોડિયા. ને યુટ્યુબ પર પણ તેજસ ધોડિયા યુટ્યુબ ચેનલને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામમાં તેજસ ધોડિયા, ફેસબુક પર પટેલ તેજસ. તો ફોલો કરી શકો છો વધુ ટિપ્સ જાણવા માટે. તો ચાલો આપણે બીજી વર્કઆઉટ કરી લઈએ. દોસ્તો લોકો પસીના જુઓ, 5 કિલોમીટર આપણે સહસરમાં માર્યું ને હું ફિલિંગ આવે તમને હું કેમ. તો એક તમે પણ વર્કઆઉટ ચાલુ કરો, દોડવાનું ચાલુ કરો. કેમ કે અત્યારે બધા બેઠાડું જીવન થઈ ગયું છે ને શું કહે, ખેતી કામ પણ કરતા રહો, સાથે સાથે વર્કઆઉટ પણ કરતા રહો. બહુ જ મજા આવી ગઈ. ચલો હવે થોડું આપણે પુશઅપ, દંડ વગેરે એક્સરસાઇઝ મારી લઈએ. મારતા રહો, તમારી જેટલા મારા એટલા 5, 6, 7, 10 જેટલા રેપ થાય તેટલા મારો. આપણાથી પણ વધારે નથી થતા, 7 થી 8 થાય છે એકવારમાં. તો રેપ મારીએ આપણે પણ, હજુ 3-4 રેપ મારી લઈએ આપણે પુલઅપના. તો પુલઅપથી આપણું આ પાછળનું બેક મજબૂત થાય. તો ચાલો મારી લઈએ. તો જે પણ તમારી પાસે સાધનો ઉપલબ્ધ હોય તેનાથી કરો. આપણી પાસે આ ઝાડ છે, પ્રકૃતિ છે, તો તેનાથી પણ આપણે કરી શકીએ. સાધન નહીં હોય તો કોઈ વાંધો નહીં, આપણી પાસે છે. તો જે પણ તમને મળે તેનાથી તમે વર્કઆઉટ કરો. કેમ કે બહાના નહીં કાઢવાના, જે પણ હોય તેનાથી વર્કઆઉટ ચાલુ રાખવાનું. અને તમે જે પણ કરતા હોય તો કંઈ પણ રસ્તો શોધી કાઢો ને આ રીતે કરો. તો ચાલો આપણે વર્કઆઉટ બતાવીએ. પાછા એકવાર મારી લઈએ. તો સોને જોહાર દોસ્તો. તો આજે છે આપણો 75 હાર્ડ ચેલેન્જનો 56મો દિવસ. ને આજે આપણે ગ્રાઉન્ડ પર આવી ગયા હતા, થોડી એક્સરસાઇઝ કરી લઈ ને પછી આપણે 5 કિલોમીટર રનિંગ કરી 22 મિનિટ 50 સેકન્ડમાં. પછી હવે મારવાના છે થોડી એક્સરસાઇઝ, એટલે કે સપાટે મારી દઈએ, દંડ મારી દઈએ, પુશઅપ મારી દઈએ, એ બધી એક્સરસાઇઝ કરી લખીએ ને પછી વર્કઆઉટ પૂરું કરીએ. ને દોસ્તા લોકો શું કામ 56મો દિવસ છે પણ બહુ જ મજા આવી, બહુ જ બધું શીખવાનું મળ્યું. 75 હાર્ડ ચેલેન્જ
જે દુનિયાનું સૌથી ટફેસ્ટ ચેલેન્જ છે, સૌથી ખતરનાક ચેલેન્જ છે, જે આપણા અંકિત બયાનપુરિયા જે હરિયાણાના છે એમણે કર્યું હતું ને જોરદાર છે. એનાથી તમે તમારી કોઈ પણ લક્ષ્ય હોય તેને પણ સાધી શકો છો અને એક શારીરિક રીતે તો છે જ, પણ માનસિક રીતે પણ એમાં તમારું ટેમ્પરામેન્ટ ચેક થઈ જાય છે. કેમ કે રોજના 45 મિનિટના 2 વર્કઆઉટ કરવાના, 3 થી 4 લીટર પાણી પીવાનું, પછી રોજના એક સેલ્ફી લેવાની તમારી જે પ્રોગ્રેસ હોય કસરત કરતા હોય તેની, ને પછી આપણે બીજું શું કરવાનું, આપણે તંદુરસ્ત આહાર લેવાનો ને કોઈ પણ મોટિવેશન બુકના 10 પાના વાંચવાના. તમને કોઈ પણ લઈ શકો. તો આ બધું આ 75 હાર્ડ ચેલેન્જમાં કરવાનું હોય છે. ને સૌથી વધુ મુશ્કેલી આપણે પાણી પીવામાં પડે છે, કેમ કે આપણે પાણી બહુ જ ઓછું પીતા હોઈએ છીએ. તો 4 લીટર જેટલું પાણી પીવાનું હોય છે, પણ તે પણ આપણે ટાસ્ક કમ્પ્લીટ કરી દઈએ છીએ રોજના. હવે તો આપણને ટેવ પડી ગઈ છે ને બહુ જ મજા આવે છે. ને શું કહેવાય, અત્યારે આજના જમાનામાં મિત્રો કસરત પણ કરવી ખૂબ જ જરૂરી બની છે, કેમ કે બેઠાડું જીવન થઈ ગયું છે, મોટાપાની સમસ્યા ખૂબ જ વધી રહી છે. તો તમે પણ વર્કઆઉટ કરો ને સવારમાં થોડું રનિંગ ના થતું હોય તો ચાલો, થોડી એક્સરસાઇઝ કરો. કોઈ પણ ઘરે પણ એક્સરસાઇઝ કરી શકો છો મિત્રો તમે. ને અમને ફોલો કરી શકો છો આપણે યુટ્યુબ ચેનલ પર તેજસ તોડિયા, અને આપણે ફેસબુક પેજ પર પણ ફોલો કરી શકો છો પટેલ તેજસ, અને ઇન્સ્ટાગ્રામ પર પણ આપણે વિડીયો નાખતા છે શોર્ટ વિડીયો દ્વારા. તો તેમાં પણ તમે મિત્રો સપોર્ટ કરી દેજો. ને એમાં પણ આપણે શોર્ટ વિડીયો નાખતા છે 75 હાર્ડ ચેલેન્જના. ને 75 હાર્ડ ચેલેન્જ મને ખૂબ જ મજબૂત બનાવી દીધો છે મિત્રો. એનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધે છે અને બીજા સાથે વાતો કરવાની કે કોઈ પણ તમારી જે નોલેજ હોય તે પણ વધે છે. ને તમે કોન્ફિડન્સલી તમારો દિવસ પણ ખૂબ જ સારો જાય છે વર્કઆઉટ કરવાથી. તો બહુ જ મજા આવે છે. તો ફોલો કરી લેજો. ને બીજું તો શું કહીએ, તો વિડીયો જોતા રહો અને બહારનું ખાવાનું ટાળો, ઘરનું આહાર રાખો, જેથી તમારું તંદુરસ્તી જળવાઈ રહે. તમે બહારનું એટલા બધા ફાસ્ટ ફૂડ જે હોય છે તેના લીધે બહુ જ પ્રોબ્લેમ થતો હોય છે, અને તમે પછી કસરત કરો તો પણ કોઈ ફરક નહીં પડે, કેમ કે બહારનું તમે ખાશો તો તમારું પાછા ત્યાંના ત્યાં જ આવી જશો. તો ઘરનું બને તેટલું ઘરનું ખાવાનું રાખો, તંદુરસ્ત આહાર ખાશો, ઘરની રોટલી કે જે પણ દાળ ભાત બનતા હોય તે પણ ખાશો તો વાંધો નહીં આવે, પણ સંતુલિત આહાર ખાવો જરૂરી છે. બહારનું ખાવાનું ટાળો અને તંદુરસ્ત રહો. તો ચાલો મિત્રો, આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, નવા વિડીયોમાં. તો અમારી સાથે જોડાઈ રહેવા માટે દોસ્તાર લોકો તમે અમને ફોલો કરી શકો છો, સપોર્ટ કરી શકો છો. તો આપણે વર્કઆઉટ પૂરું કરી નાખીએ. હવે વાત તો થયા જ કરે ને જોતા રહેજો. ઘણા દિવસ પછી લાંબો આ વ્લોગ બનાવ્યો છે, તો વ્લોગ ગમ્યો હોય તો સપોર્ટ કરજો. ને તો કંઈ નહીં, આપણે કરતા રહેવું જે થાય તે, કે આપણે તો કરવાનું જ છે. કેમ કે કંઈ કરવા માટે આપણે એકલાએ પણ નીકળવું પડે, તો આપણે કરતા રહીશું. તો જોહાર મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં, નવું કંઈક લાવશું. તો ચાલો મળીએ. 75 હાર્ડ તો ચાલુ જ રહેશે, 75 હાર્ડ ચેલેન્જ. તો ચાલો આપણે કસરત કરી નાખીએ થોડી. અને હા મિત્રો, ખાસ એક તો આ ચેલેન્જમાં આપણે તંદુરસ્ત આહારમાં તમે બહારની કોઈ પણ વસ્તુ, ઠંડુ પીણું કે તમે ગુટખા વગેરે કે નશો વગેરે કોઈ પણ કરતા હોય તો તે આમાં કરી શકો નહીં. તો આ છે આ ચેલેન્જનું ખાસ બીજું મહત્ત્વનું જે હતું તે પણ તમને જણાવી દીધું, કે કોઈ પણ નશો કે કોઈ પણ તમને લત હોય નશાની તે તમે આમાં કરી શકો નહીં. કોઈ પણ બહારનું ઠંડુ પીણું કે કોઈ પણ ફાસ્ટ ફૂડ આ ચેલેન્જમાં તમે લઈ શકશો નહીં. તો આ છે આ ચેલેન્જના ખાસ સૂચનો મિત્રો. તો ચાલો આગળ વધીએ.
તો મિત્રો જે પણ ભાઈનો સ્ટેમિના નહીં હોય, રનિંગ કરવામાં સ્ટેમિના નહીં આવતો હોય ને, તો આ વર્કઆઉટ કરી લેજો. આ છે આપણે દેશી એક્સરસાઇઝ, દંડ, સાદો દંડ છે. તો આ દંડ કરશો તો તમારો સ્ટેમિના વધી જશે, તમારી શક્તિ વધી જશે. કેમ કે રનિંગમાં જેનો સ્ટેમિના નહીં આવતો હોય ને, તો આ મારી લેવાના ધીરે ધીરે 10-10ના 20-20ના સેટ મારવાના. તો આપણે લગાતાર 50ના પણ મારીએ છીએ ને લગાતાર 100ના પણ મારીએ છીએ. પણ તમારાથી નહીં થતા હોય ને, તો 10-10ના 15-15ના સેટ મારવાના. તો અત્યારે આપણે 25નો માર્યો, તો આપણા તો રોજના 100, 150, 200 થઈ જ જાય. એનાથી સ્ટેમિના બહુ વધે ને. એક સપાટે તો તમે જોયા જ હશે, આપણા અંકિત બયાનપુરિયા ભાઈ મારે તો સપાટે ફૂલ બોડી વર્કઆઉટ છે. તેનાથી પણ તમારો સ્ટેમિના બહુ વધી જાય. તેમાં પગની, બાયસેપ ટ્રાયસેપની કસરત પણ થઈ જાય ને તમારા લેગ પણ મજબૂત થઈ જાય. તો આ વર્કઆઉટ જરૂર કરો. તમારા રનિંગ સાથે આ પણ કરો. એકલું રનિંગ જ નહીં, સાથે આ પણ એડ કરો તો તમારો સ્ટેમિના વધી જશે દોસ્તા લોકો. તો ચાલો આપણે પણ મારી લઈએ. આપણા 100 પુશઅપ પૂરા થઈ ગયા છે ને 75 ડન પણ મારી દીધા છે. હજુ 25 મારી લઈએ એટલે પૂરા થઈ જાય ને પછી થોડા સપાટા મારીને વર્કઆઉટ પૂરું કરીએ. મિત્રો આ રીતે સપાટે પણ મારી દેવાના. આમાંથી જેટલા થાય તેટલા 15ના સેટ, 20ના સેટ. કેમ કે સપાટે તમે થોડા મારશો ને, મારી જજો 20-25 ફૂલ વર્કઆઉટ છે ને તમારા થોડીક વારમાં પસીના નીકળી જાય.
તો આપણા દંડ થઈ ગયા પૂરા. તો હોર્ન દંડ મારી દીધા છે. ના આપણે સપાટે 60 થયેલા છે, તો એ પણ થોડોક મારી દઈએ. એક સેટ હજી મારી દઈએ 25નો, 80-85 થઈ જાય. આજનું વર્કઆઉટ પૂરું ચેક કરીએ. એટલે 5 કિલોમીટર રનિંગ કરી છે, થોડી એક્સરસાઇઝ કરી છે. તો બહુ કહેવાય આજનું વર્કઆઉટ 45 મિનિટ કરતાં પણ વધી ગયું દોસ્તારોમાં. પણ કંઈ નહીં, કરતા રહેવાનું. તો ચાલો હવે થોડા સપાટે મારી દઈએ. દોસ્તા લોકો 90 સપાટે થઈ ગયેલા છે, 10 બાકી રહેલા છે. તો 5 કિલોમીટર રનિંગ માર્યા પછી બી આટલો સ્ટેમિના છે મિત્રો કે 100 સપાટ ને દંડ 100 ને 100 પુશઅપ મારી દીધા. તો ચાલો 10 બાકી છે, પૂરા કરી નાખીએ. દોસ્તા લોકો આજનું વર્કઆઉટ આપણું પૂરું 45 મિનિટનું. હવે આપણે ઘરે નીકળીએ. તો મિત્રો વર્કઆઉટ પછીની બોડી કન્ડિશન જો પસીનો થઈ ગયા છે જોતા હજુ વાર લાગશે, પ્રોગ્રેસમાં છે, સપોર્ટ કરતા રહેજો. ચાલુ છે એકદમ દેશી ફિટનેસ, કંઈ પણ આપણે ઘરનું જ ખાવાનું. નો જીમ, ઓનલી ફોર હોમ વર્કઆઉટ, દેશી વર્કઆઉટ, ઘરે જ વર્કઆઉટ કરતા છે. તો આપણે સપોર્ટ કરતા રહેજો દોસ્તા લોકો. વર્કઆઉટ આજનું પૂરું. જુઓ પસીનો. તો આટલી મહેનત કરવી પડે દોસ્તા લોકો, તો જ કંઈ થાય. તો જોઈએ છે તમે લોકો પણ કેટલી મહેનત કરો છો. તો
મહેનત કરતા રહેજો ને કમેન્ટ કરતા રહેજો ક્યાંથી છો તે પણ ને સપોર્ટ કરજો તમારા ભાઈને. તો ચાલો મળીએ આગળની એક્ટિવિટીમાં. તો ઘરે જઈએ ને એમાં લઈએ. હજુ તો વિડીયો અપલોડ કરવાનું બાકી જ છે દોસ્તા લોકો, કેમ કે આજે રજા હતી તો આપણે થોડા લેટ આવ્યા. 6:45 આવેલા, અત્યારે વાગી ગયા છે 9:15 વાગી ગયા છે. 8:45 થઈ ગઈ છે. તો ચાલો મળીએ પાછા બ્લોગમાં બન્યા રહેજો. તો પેલી છે આપણી ધનનો તે ત્યાં પલ્લી જુઓ, આ દેખાય ને લિયા દેખાઈ જ જાય ને. તો એ લઈને આપણે નીકળીએ આપણી બાઇક લઈને ઘરે. ને મેદાન જુઓ, મેદાન તો તમે જોઈ જ લીધું. ચાલો મળીએ ને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો આવી જશે, જોઈ લેજો.